નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો લસણ મસાલા છે કે શાકભાજી, હાઈકોર્ટે આપ્યો મિત્રો મહત્વનો ચુકાદો। તો મિત્રો, લસણની કેટેગરીને લઈને 9 વર્ષથી ચાલી રહેલી કાનૂની લડાઈમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે મિત્રો મહત્વનો ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટે મિત્રો ચુકાદો આપતા જણાવ્યું કે લસણને શાકભાજીની કેટેગરીમાં સામેલ કરી છે। લસણની ગણતરી શાકભાજીમાં થાય કે મસાલામાં, તે મામલે છેલ્લા મિત્રો 9 વર્ષથી ખેડૂતો, કમિશન એજન્ટો વચ્ચે મિત્રો કાનૂની લડાઈ લડી રહ્યા છે। કેટેગરી નક્કી થતાં ખેડૂતો, વેપારીઓને નુકસાન થઈ રહ્યું હોવાથી ફરિયાદ મિત્રો કરવામાં આવી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ક્યારે આવશે? ખેડૂત ભાઈઓ પણ મિત્રો હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। તેના મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે, જેની વાત કરીએ તો ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક મિત્રો 6000 રૂપિયા આપવામાં આવે છે। આ નાણાં મિત્રો ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે। ખેડૂતોને મિત્રો 4 મહિનાના અંતરે એક હપ્તો આપવામાં આવે છે। પ્રાપ્ત વિગતો મુજબ કિસાન સન્માન નિધિ યોજનાનો મિત્રો આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં આવી શકે છે। જો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા વિશે તમે તપાસવા માંગો છો તો મિત્રો તમે pmkisan.government.in ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તેને મિત્રો ચેક પણ કરી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદના પગલે ખેડૂતોને નુકસાનની સહાય ચૂકવવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે પોરબંદરના ખેડ પ્રવાસે હતા। જમીન ધોવાણની પરિસ્થિતિનો તાગ મેળવી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। રાજ્યમાં વરસેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો, ત્યારે આવી પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે। ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજી પટેલના વિસ્તારમાં જમીન ધોવાણની જાતે માહિતી મેળવશે। સૌરાષ્ટ્રમાં મિત્રો પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર પણ ચૂકવવામાં આવશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ ભૂક્કા કાઢશે। તો મિત્રો 22 થી 30 ઓગસ્ટ સુધી એટલે કે મિત્રો ઓગસ્ટ 2024ના છેલ્લા અઠવાડિયાની અંદર અરબ સાગર પણ સક્રિય થશે અને મિત્રો બંગાળના ઉપસાગરની ખાડીમાં લો પ્રેશર બને અને અરબી સમુદ્રમાં એપર સાયક્લોનિક સર્ક્યુલેશન બને। તેના લીધે મિત્રો 22 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। અમુક વિસ્તારોમાં મિત્રો અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાય તેવી મિત્રો આગાહીઓ અને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી, મેઘરાજા નવરાત્રી બગાડશે તેવી મિત્રો અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તેના વિશે મિત્રો થોડીક માહિતી મેળવીએ તો નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા। વરસાદને લઈ અંબાલાલ પટેલે માઠી આગાહી કરતાં જણાવ્યું કે ખેલૈયાઓની મજા બગાડી શકે છે વરસાદ। અંબાલાલે કહ્યું મિત્રો કે આગામી દિવસોમાં ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે મિત્રો 16 થી 24 ઓગસ્ટ દરમિયાન હળવો વરસાદ રહેશે, જ્યારે નવરાત્રીમાં પણ વરસાદની શક્યતાઓ છે। અંબાલાલે મિત્રો તેવું જણાવ્યું અને મિત્રો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વરસાદ યથાવત રહેશે। અંબાલાલ સિવાય મિત્રો હવામાન વિભાગે પણ મિત્રો આગાહી કરતાં જણાવ્યું કે 15 ઓગસ્ટ પછી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહીઓ કરવામાં આવી છે, જ્યારે મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મિત્રો ગાજવીજ સાથે હળવો અને મધ્યમ વરસાદ વરસી શકે તેવી મિત્રો હવામાન વિભાગે પણ આગાહી કરી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે મિત્રો દેવા માફી અંગે આવ્યા મહત્વના સમાચાર। તો મિત્રો ખેડૂતો દેવાના ભારમાં ડૂબી ગયા છે। તો મિત્રો દેવા માફી અંગે સમાચાર આવે તો સૌથી મિત્રો સારામાં સારી વાત કહેવાય। તો મિત્રો ખેડૂતો માટે મહત્વના અને સૌથી ઉપયોગી સમાચાર સામે આવ્યા છે, જેની મિત્રો આજે આપણે વાત કરીએ તો દેવા માફ કરવાની સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે મિત્રો ફરી એકવાર મામલો ગરમાયો હતો। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને મિત્રો ભારે નુકસાન
થયું હતું અને ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી હોતા, જેથી કરીને ખેડૂતોને દેવાના ભારમાંથી મિત્રો થોડીક રાહત આપવામાં આવે તેવી મિત્રો ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે અને સહાય આપવામાં આવે તેવી મિત્રો અત્યારે ખેડૂતો દ્વારા મોટી માંગ કરવામાં આવી રહી છે। જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યમાં મિત્રો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે, પણ મિત્રો આપણા ગુજરાતમાં કેમ કરવામાં આવતું નથી તે મિત્રો જણાઈ રહ્યું નથી। આ વખતે મિત્રો ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેના ધ્યાનમાં રાખીને મિત્રો રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં પણ આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના મિત્રો 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા હતા, તો મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર બની છે, તો મિત્રો ગુજરાતમાં પણ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરી ખેડૂતોને મિત્રો થોડીક રાહત આપવી જોઈએ, જેથી કરીને ખેડૂતોને રાહત મળી શકે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।